ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસના ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે. અહીં જે વિદ્યાર્થીએ કોલેજમાં આ વર્ષે રેગ્યુલરમાં એડમિશન મેળવ્યું છે તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. અહીં આજે આ વિડીયોમાં આપે આપના જિલ્લામાં કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના રહેશે તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. જીકાસના દરેક અપડેટ અમારી ચેનલ પર દર વર્ષે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાં કરવા જવું, આપના જે ડોક્યુમેન્ટ ઓનલાઈન વેરીફાઈ ક્યાં કરવા જવું, તો અહીં જીકાસની સાઇટ ઉપર લિસ્ટ ઓફ સેન્ટર ઓપ્શન આપેલ છે. લિસ્ટ ઓફ સેન્ટર, અહીં 5 સ્ટેપ છે. સૌ પહેલા આપે ફોર્મ ભરવાનું છે, ત્યાર પર વેરીફાઈ. તો વેરીફાઈ કઈ જગ્યાએ કરાવવા જાવ, તો અહીં લિસ્ટ ઓફ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે અહીં લિસ્ટ ઓફ સેન્ટર અહીં ખુલશે. અહીં આપ જે જિલ્લામાં રહેતા હોય તે અહીં જિલ્લો ટાઈપ કરવાનો છે. સપોઝ રાજકોટ હું અહીં ટાઈપ કરું છું, તો રાજકોટમાં જે વેરિફિકેશન સેન્ટર હશે તેમના અહીં નામ આવી જશે. આપ કોઈ પણ એક સેન્ટરમાં જઈ આપના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી શકો છો ઓરિજિનલ. સપોઝ હું અહીં અમદાવાદ ટાઈપ કરું તો અહીં અમદાવાદ જેવું ટાઈપ કરીશ એટલે અમદાવાદ આવી જશે. અહીં સપોઝ હું જામનગર ટાઈપ કરું, જેવું જામનગર ટાઈપ કરીશ એટલે જામનગરમાં જે કોલેજ હશે તે કોલેજ અહીં આવી જશે. તો અહીં કોઈ પણ એક કોલેજમાં જઈ આપના ડોક્યુમેન્ટ ઓરિજિનલ વેરિફિકેશન કરાવી એપ્રૂવ કરાવી શકો છો. હવે મિત્રો, અહીં લાસ્ટ યર તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના થતા હતા. લાસ્ટ યર જીકાસ ફર્સ્ટ ટાઈમ ચાલુ થયું ત્યારે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના થતા હતા. આ વર્ષે અહીં અપડેટ એ આવેલ છે કે તે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ વેરીફાઈ કરાવવાના રહેશે સેન્ટરમાં. એટલે કે અહીં 10માની પર્સન્ટેજ ઇનપુટ કરાવવાના છે. 12માની ડિટેલ્સ, જો લેટેસ્ટ માર્કશીટ હશે તો આપનો ડેટા ઓટોમેટિક ફેચ થઈ જશે. સીટ નંબર જેવા નાખશો એટલે ઓટોમેટિક માર્ક્સ ફેચ થઈ જશે. અહીં આપનો ફોટો પાસપોર્ટ સાઇઝનો અને સાઇન અપલોડ કરવાની છે. કાસ્ટ સર્ટિફિકેટની ડેટ ઇનપુટ કરાવવાની છે અને તમામ ડોક્યુમેન્ટ કોઈ પણ અપલોડ કરવાના નથી. ફોટો અને સાઇન માત્ર અપલોડ કરવાની છે. ત્યારબાદ જે કંઈ ડોક્યુમેન્ટ લિસ્ટનો મેં વિડીયો બનાવેલ છે તે તમામ ડોક્યુમેન્ટ્સ આપે નજીકના સેન્ટરમાં વેરિફિકેશન સેન્ટરમાં તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ વેરીફાઈ કરાવવાના રહેશે. એટલે કે 12માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ, આધાર કાર્ડ, અપાર આઈડી, જે કંઈ ડોક્યુમેન્ટ લિસ્ટ મેં આપેલ છે આગલા વિડીયોમાં તે તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ આપે વેરિફિકેશન સેન્ટરમાં વેરીફાઈ કરાવવાના રહેશે. એપ્લિકેશન સાથે આપે વેરીફાઈ કરાવશો એટલે ઓટોમેટિક આપનું ફોર્મ એપ્રૂવ થઈ જશે. તો જે લોકો કોલેજમાં એડમિશન મેળવવા માગે છે તેવા તમામ વિદ્યાર્થી જલ્દીથી આ સાઇટ ઉપર જઈ એપ્લાય નાઉ ઉપર ક્લિક કરી આપનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરી દેશો. તેમની લાસ્ટ તારીખ 20/5/2025 તેમની લાસ્ટ તારીખ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમ્યો હશે. આપના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.